નમસ્કાર, મારું નામ ડૉક્ટર જય ચોકસી છે। હું સુરતમાં છેલ્લા 5 વર્ષથી લેપ્રોસ્કોપી, HPBN, GI કેન્સર અને બેરિયાટ્રિક સર્જન તરીકે કાર્યરત છું। આજે આપણે પિત્તાશયમાં થતી પથરીને લગતી વાત કરીશું। પિત્તાશય એક નાસપતિ આકારનું ઓર્ગન છે જે લીવરમાં નીચેના ભાગમાં આવેલું હોય છે। પિત્ત લીવરમાં બનતું હોય છે અને એ પિત્ત બે નળીઓ દ્વારા પિત્તની નળીમાં થઈને આંતરડામાં જાય। એક્સ્ટ્રા જે પિત્ત હોય તે પિત્તાશયમાં સ્ટોર થાય। આપણે જે પણ ખોરાક જમીએ એ ખોરાકને પાચન કરવા માટે આ પિત્ત બહુ જરૂરી હોય છે અને જમ્યા પછી પિત્તાશય આ પિત્તનો સ્ત્રાવ કરીને એ આંતરડાને આપી દેતું હોય છે, જેનાથી આપણું ડાયજેશન થતું હોય છે। પિત્તાશયમાં રહેલું પિત્ત ઘણીવાર પ્રેસિપિટેટ થઈને એમાં પથરીનું સ્વરૂપ લેતું હોય છે અને આ પથરી અલગ અલગ સમયે દર્દીને તકલીફ આપતી હોય છે। ઇન્ડિયામાં જોઈએ તો લગભગ 10થી 15% લોકોમાં પિત્તાશયમાં પથરી જોવામાં આવતી હોય છે। આ પથરી જનરલી બહેનોમાં વધારે જોવામાં આવતી હોય છે, જે દર્દીઓને આગળ આંતરડાનું ઓપરેશન થયેલું હોય, મોટી બીમારી જેમ કે ડાયાબિટીસ, મેદસ્વીતા એટલે ઓબેસિટી હોય, બીપીની બીમારી હોય, બેઠાડ જીવન હોય, અમુક પ્રકારની દવાઓ લેતા હોય તેવા દર્દીઓમાં વધારે જોવામાં આવતી હોય છે। તો પિત્તાશયમાં થતી પથરી દર્દીઓને શું તકલીફ આપી શકે છે? તો ઘણીવાર આ પથરીઓ દર્દીઓને પેટમાં દુખાવો કરાવતી હોય છે। આ દુખાવો એપિસોડિક હોય છે, કોઈક વાર દુખે, કોઈક વાર ના દુખે અને આ દુખાવાનું એપિસોડ્સ પણ ઘણા ઇનફ્રિક્વન્ટ પણ હોઈ શકે। પથરી જો પિત્તાશયના મોઢા પાસે આવીને ફસાઈ જાય તો એ દુખાવો સળંગ રહેતો હોય છે અને પિત્તાશયમાં સોજો થઈ ઇન્ફેક્શન થતું હોય છે। આના કારણે દર્દીઓને તાવ પણ આવી શકે, એમની હાલત વધારે કફડી અને ગંભીર બની શકે। ઘણીવાર આ ઇન્ફેક્શન એટલું વધી જાય કે પિત્તાશય ફાટીને લીવરની અંદર પસ થઈ શકે છે અને દર્દીની હાલત વધુ ગંભીર થઈ જતી હોય છે। અમુક વાર આ પથરી પિત્તાશયમાંથી ખસી પિત્તની નળીમાં આવીને ફસાઈ જતી હોય છે, જેના કારણે પિત્તના પ્રવાહને અવરોધ કરતો હોય છે, જેથી કરીને પેશન્ટને જોન્ડિસ એટલે કમળો થતો હોય છે। આ કમળો ઘણીવાર મોટું સ્વરૂપ લઈ શકતું હોય છે। આ જ પથરી જો નીચે ખસીને સ્વાદુપિંડ પાસેથી બી ખસીને નીકળે તો એ પેશન્ટને સ્વાદુપિંડમાં ઇન્ફેક્શન કે સોજો કરાવી શકે છે, જેને અમે પેન્ક્રેટાઇટિસ કહીએ છીએ। અમુક દર્દીઓમાં લાંબા સમયથી પથરી હોવાને લીધે કે મોટી પથરીઓ હોવાને લીધે આગળ જતાં પિત્તાશય કે પિત્તની નળીમાં કેન્સર કે ટ્યુમર થવાનો પણ ભય રહે છે। લાંબા સમયથી પથરી જો પિત્તની નળીમાં ફસાઈ રહે તો એ પિત્તની નળી સાંકડી થઈને પણ કમળો કરાવી શકે છે।